હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તે તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડે બ્લોગમાં. તમે વિચારતા હશો બેકગ્રાઉન્ડ કેમ સાવ બદલેલું છે, તો તમે આ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે બેઠા છીએ વાડીએ. અને વરસાદ આવે ને તો મિત્રો આપણે ઓયડીમાં બેઠા હે. બાકી જો વરસાદ ધીરો ધીરો ચાલુ થયો છે ક્યારનો, અને બધેમાં બેઠા હે. જોઈ રહ્યા એવું હાલે હે. મારે તો વાડી નહોતો આવો, પણ મેં કીધું હાલો ને બ્લોગ ને બધું લેવાઈ જાય, એવા માટે વાડીએ વહી જાય. તા તો વાડીએ આવ્યા હતા તો વરસાદ, પણ કંઈ વાંધો નહીં, વરસાદની જરૂર જ છે. આવવા જ દો નહીં મિત્રો. તમારે કેવું છે જીરી કોમેન્ટ કરતા જાઓ ને મિત્રો. હાલો કોમેન્ટ કરી દેજો કેવું છે. મમ્મી જો હવે શું કરવા જશ મમ્મી? એવું હે મેં દેખાડ્યા તે આ જાવ ધીરે ધીરે ઘડીક થઈ તોડીમાં આવે, ઘડીક થઈ બાયણે જાય, ઘડીક થઈ તોડીમાં આવે, ઘડીક થઈ બાયણે જાય. લેજો એવું કામકાજ હાલે છે. હાલો વળી ખાટલો આવે છે તે આપણે આ બાજુ લઈ લઈએ. 2 hours later. એક કામ કરો, આવવાનું ખવાય નહીં. એક માણસ એક તક નાખાય તો મરી ના જાય. તમે મેં જોયા રાખો બેઠા બેઠા. આમાં ખીચડી કેરા પડ્યા, ખાવા જઈએ. ખીચડી વઘારવાને કેરા પડ્યા. ખીચડી ને કેરાન છે. ઈ તો તું ખાઈ ગયો. હે? ઈ તો તું ખાઈ ગયો. ના બધી નથી ખાઈ ગઈ. આવો વરસાદ વરસતો ને એક ટકમાં કાઈ ફેર ના પડે. ખવાય નહીં બેઠું રહેવાય. હવે એમ થયું વરસાદ આવ્યો નહીં, ડુંગળીના ઓરા કડકડિયા, રોટલી, એવું જોઈએ. મક્ખણ ઘર, જો ભાવેશભાઈ વઘારેલ મરચા. ભાવેશભાઈ ચા લઈને આવ્યા છે બધાય હાટુ. અમે ક્યારના વાત જોતા હતા. ફાઇનલી અડધી કલાક પછી ભાવેશભાઈ શું કહેવાય સલામતી અહીંયા પહોંચી ગયા છે. ભાવેશભાઈ એવું છે. જો વરસાદ એવો આવે છે ને, હવે એમ થયું વરસાદ આવ્યો એટલે જો બધાય ચા પીવે છે. હવે ફટાફટ ઘર ભેગા થઈ જાય. વરસાદની ચા પીવાની વાડીએ મજા જ કંઈક અલગ હોય. હા ઈ પછી આપણે ભાવેશભાઈ ઘરેથી લેવા ઘરની બહેના દૂધનો એટલે ચા. અમને એમાં તો ચા લેવા ગયા, તમને એમ કે બપોરે લઈ આવશે તમે. સહી પકડે હે. અમે પછી બેઠા રહ્યા અહીંયા. હા એટલે જ કહું કે અડધી કલાક પછી ફાઇનલી સલામતી પૂગી ગયા મિત્રો, એટલે વાંધો ના આવ્યો. હાલો હવે ઘર ભેગા થાય, નહીતર વરસાદના પછી અહીં શું બેહીને કામ છે. An eternity later. તો મિત્રો વાગી ગયા છે 3:30 અને કલેજાને હક થાતું નથી, એટલે જોઈ હે ને ગાડી સાફ કરે હે, વગાડે હે નહીં. આ વગાડે છે એટલે આપણે જીરીક વધારે બોલીએ, નહીતર હે ને કોપીરાઇટ આવી જાય છે મિત્રો, એવા માટે. 2000 years later. ફાઇનલી મારા કલેજા વાગી ગયા છે 6. 5 મિનિટની વાત છે એટલે 6 જ કહેવાય. મસ્ત મજાની જે આપણે મસ્ત રીલ શૂટ કરી લીધી અને આઈ લીધું, એવું બધું કરી લીધું છે. અને કલેજો અને પપ્પા ગયા છે વાડીએ, કેમ કે એને વાડી સિવાય મિત્રો એકચ્યુઅલીમાં ફાવતો નથી. મેં તમને કીધું ને, કદાચ અહીંયા બેકગ્રાઉન્ડમાં વિડીયો થોડોક એવું થઈ ગયું છે બ્લર જેવો. અને મિત્રો અમારી મમ્મી એને થોડાક દી થાય ને એટલે એને બધા એના કબાટ એને હરખા કરે નહીં મમ્મી? આમ જોતો જીરી તમને બધાયને આમ કાઢી નાખી દો, પછી મારે વરખા કરવા કરી મળે ઈ નહીં કઈ કપ. એટલે ટૂંકમાં મિત્રો એમ થાય કે કલેજો હે ને કપડા આપડા જે હરખા કર્યા હોય ને એટલે 2 દી થાય ને એટલે એ બગાડી નાખે. માને એમ થાય કે મળે નહીં, ખેંચે ને એટલે બધું પડી જાય. પછી હતું એમને રાખી દે તો પપ્પાનું એમ થાય, એટલે મમ્મી એનું તો હરખું રાખે છે. એટલે ટૂંકમાં અમારે ત્રણેયને હે ને અસ્ત વ્યસ્ત થઈ જાય ને એવું બધું, એટલે મમ્મી હે ને થોડુંક ખીજાઈ જાય. પણ કઈ વાંધો નહીં મિત્રો, એ તો મમ્મી હે તો ખીજાય એમ, પછી હરખું કરી નાખે એટલે વાંધો ના આવે નહીં મમ્મી? તમારે કાઢી વહી જાવ તો શું કરવાનું મારે? એટલે વ્લોગમાં મેં કરેલું હે મિત્રોને બતાવેલું હે. કરેલું તો હે, 2 દીદી પણ આમ કબાટ ખોલી વ્યવસ્થિત લાગવો જોઈએ ને. આમ ઉથલ-પાથલ હોય તો શું કામ? ઈ વાત બરોબર, પણ મિત્રો શું કરું, આદત છે મજબૂર. કઈ વાંધો નહીં મિત્રો, એને રાખે. હાલો મસ્ત મજાની એક લાઈક કરી નાખો મિત્રો. Much later. ફાઇનલી મિત્રો મેં કીધું હતું ને તમને થોડીક વાર પછી મળું, એટલે અડધી કલાક થઈ ગઈ છે. અને હમણાં એકચ્યુઅલીમાં મારા પપ્પા છે ને કોફીને હવાયા થઈ ગયા છે નહીં પપ્પા? ચા થી કે હે ને મને ગેસ ને એવું થાય તો એ કે હું કોફી પીવું, તો પછી હે ને બાનો કરીએ તો માણસ કોપી કરીએ ને ગાયબ તો કલેજા ને ચા નું બંધાણ હતી. મેં કીધું ઘોયરું હાલો ને બીબી કરું એના કરતા કોફી જ કરી નાખી. કલેજા એમ કલેજા એ કોફી તને પીવડાવ કહેજો કે કઈ વાંધો નહીં, એ જે હે ને બધા હે ને કોફી પી લે નહીં મમ્મી? કોફીની ચુસ્કી મારી. ચાલો તમારે પીવી હોય ચા તો. પીએ ને તો હાડકા ભરી જાય. હા આ સ્પેશિયલ દૂધ હોય એટલે એમાં હાડકા ના ભરે, હાડકા મજબૂત થાય. ઈ વાત બરોબર. જય મેદરાય નોક ખાતી હોય. હાલે તમે બધા કોફીની ચુસ્કી મારવા નહીં, તમને મારા હે ને બ્લોગમાં ચા ને ચા જ નકરો દેખાતો હોય છે. પણ પહેલી વાર હમણાં કોફી દેખાય છે, તો ક્યાં સુધી કોફી હાલે કન્ટિન્યુ બન્યા રહ્યો. ફાઇનલી મિત્રો હે ને 7:15 થઈ ગયા છે, અને આજે આપણે પ્રોગ્રામ કર્યો છે મુઠિયા ઢોકળાનો. એ દૂધીના ને મેથી ને બધું નાખે હે નહીં મમ્મી? તો આપણે કઈ રીતના કરીએ એ જરીક કહી દો મિત્રોને, બધે અલગ અલગ કરતા હોય. આપણે દૂધી ને મેથી
ધાણા ભાજી, પછી જાડો લોટ, બાજરાનો લોટ, થોડોક ચણાનો લોટ અને છાશથી પીંડિયા વારવાના. અને પછી એને વઘારી નાખવાનો. અને મિત્રો હે ને બાફેલા ને એ બધી હે ને આવું ઠંડુ વાતાવરણ ને એટલે આવું ગરમ ગરમ ને એવું ખાવાની મજા બહુ આવે નહીં મમ્મી? અત્યારે ભજીયા ને થેપલા ને પુડલા ને એવું समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना ખાવાની બહુ મજા આવે. હા, અને અમે બધી ચટોરિયા મિત્રો એટલે અમને ખાવું જ પડે, નામ લીધું હોય ને એટલે કોકે એટલે. તો સારું હાલો મિત્રો, તમારે રેસીપી કઈ કેવી હોય ને મને કેવી તો જરી કોમેન્ટ કરી દેજો કે તમે કઈ રીતના મુઠિયા ઢોકળા કરો છો ને ઈ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. અને મમ્મીનું મારું અલગ થયું છે કારણ કે એને હે ને કઢી ખાવાનું મન થયું તો એ જો એને મન થયું એટલે કરી દે એને જમવાનું નહીં. અને જો મસ્ત મજાનો ચા બને છે હજી. તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ. તો હવે શું બ્લોગમાં બનાવીએ? આજનો વ્લોગ વિડીયો અહીંયા જેન કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.